તળાવમાં આવેલું શીતળા માતાનું મંદિર વર્ષો જૂનું અને ખૂબ આસ્થાવાળું સ્થળ છે. અહીં લોકો ખાસ કરીને સ્કિન ડિસીઝની માન્યતા સાથે દૂર દૂરથી આવે છે. લોકોનું માનવું છે કે માતાજી પર શ્રદ્ધા રાખીને અહીં પ્રાર્થના કરવાથી રોગોમાંથી રાહત મળે છે. હાલમાં શિયાળો પૂર્ણ થઈને ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સમયમાં ઘણીવાર શરીરમાંથી ગરમી નીકળે છે અને અછબડાને ઓરી જેવી તકલીફો થતી હોય છે. તેથી લોકો માતાજીના દર્શન કરવા આવે છે. ભક્તો અહીં ચાલીને આવવું, મીઠું ચડાવવું અથવા ઠંડુ જમવાનું પ્રસાદ ચડાવવા જેવી માન્યતાઓ સાથે માતાજી પાસે મન્નત માંગે છે. લોકોને વિશ્વાસ છે કે માતાજી તેમની રક્ષા કરશે. મંદિર પાસે પાણીનો કૂવો પણ છે. લોકો એ કૂવાનું પાણી માતાજી પર અર્પણ કરીને એ પાણી માણસ કે પશુને આપતા હોય છે, જેથી ચામડીના રોગો દૂર થાય છે. અહીં માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ભક્તો આવે છે. મંદિર પાસે તળાવ પણ છે. ભક્તો અહીં ટોપલી રેતી ભરીને તળાવમાંથી બહાર નાખે છે. આ વિસ્તાર રણ પ્રદેશ હોવાથી પહેલા પાણી સંગ્રહની ખાસ વ્યવસ્થા ન હતી, પરંતુ લોકોની આસ્થા અને પ્રયત્નથી તળાવ ધીમે ધીમે ઊંડું બનતું ગયું અને આજે આ સ્થળ ભક્તિ અને વિશ્વાસનું સુંદર પ્રતીક બન્યું છે. તો પણ હું એઝ અ ડૉક્ટર કહીશ કે તમે માતાજી પર આસ્થા તો રાખી જ શકો છો, પણ જોડે જોડે તમારે કોઈ ડિસીઝ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય તો ડૉક્ટરને પણ બતાવવી જરૂરી છે.